દર વર્ષે 17 મેના રોજ વિશ્વ ટેલિફોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે સંદેશ વ્યવહારના ક્ષેત્રે ટેલિફોનના યોગદાનને યાદ કરવા અને તેની શોધનું મહત્વ સમજવામાં આવે સમર્પિત છે। આજે મોબાઈલ અને સ્માર્ટફોનના યુગમાં ટેલિફોન લગભગ વિલુપ્ત થઈ ગયું હોય તેવું લાગે છે, પરંતુ એ સમય હતો જે ઉપકરણો સંદેશ વ્યવહારની દુનિયામાં ક્રાંતિ લાવી હતી અને અગાઉના દાયકાઓમાં જ્યારે ટેલિફોન આજની જેમ સર્વસામાન્ય નહોતો ત્યારે દૂરના સ્વજનોએ મિત્રો સાથે વાતચીત કરવી એક જટિલ પ્રક્રિયા હતી। લોકોને ટેલિફોન એક્સચેન્જમાં જઈને કોલ બુક કરવાનો પડતો હતો। ઘણી વખત કલાકો સુધી રાહ જોવી પડતી હતી અને કોલ જોડાય તે પછી જ નેટવર્કની સમસ્યાને કારણે વાતચીત સ્પષ્ટ નહોતી થતી। આમ છતાં પણ ટેલિફોનની શોધ લોકોના જીવનને સરળ બનાવ્યું હતું, કારણ કે તે પહેલા પત્રો દ્વારા સંદેશ પહોંચાડવાના દિવસો કે અઠવાડિયા લાગતા હતા। સ્માર્ટફોનના આગમન સાથે સંદેશ વ્યવહારનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે। હવે એ જ પણ ક્લિકની વિશ્વના કોઈ પણ ખૂણે વિડીયો કોલ દ્વારા વાતચીત પણ કરી શકાય છે। ટેલિફોનનું સ્થાન સ્માર્ટફોન, ઇન્ટરનેટ અને એપ્લિકેશનને લઈને લીધું છે। આ નવી ટેકનોલોજીએ જ્યાં સંદેશ વ્યવહારને ઝડપી અને સરળ બનાવ્યો છે। આજે 5G, 6G અને 7Gના સમયમાં મોબાઈલ અને સેલફોન આપણને સહજ થઈ જાય છે, ત્યારે આ મોબાઈલનો ઉપયોગ આપણે ખૂબ સમજી વિચારીને કરવા જેવો છે। આપણે સૌ જોઈ રહ્યા છે કે મોબાઈલના ઉપયોગથી અને વધુ પડતા ઉપયોગથી ખાસ કરીને નાના બાળકો, મહિલાઓ આ મોબાઈલની લતનો શિકાર બને છે અને આવનારા સમયમાં આ મોબાઈલ માનસિક બીમારી સર્જવામાં પણ કારણભૂત થાય એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। ત્યારે આજે વિશ્વ ટેલિકોમ દિવસે આપણે સૌએ સંદેશા વ્યવહારના એક આ અમોઘ સત્રનો સમયોચિત અને યોગ્ય ઉપયોગ કરીએ અને આપણા જીવનમાં આગળ વધવા માટે આ ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રનો સારો ઉપયોગ કરી શકીએ એવી સૌને અનુરોધ કરીએ છીએ।